રાજ્ય સરકારે ફરી એકવાર જમીન માપણીમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા જમીન રીસર્વે કરવાની અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે। સરકારે 31 ડિસેમ્બર 2024 સુધીમાં પ્રોમોગ્લેશન બાદ રહેલી ભૂલ સુધારવાનો સમય નક્કી કર્યો છે। જોકે આ વાતમાં ખાસ કંઈ જ નવું નથી। અગાઉ જમીનની માપણીની ભૂલ સુધારવા અનેક વખત મુદત પડી જ છે, ત્યારે ફરી એકવાર મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું અમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ। આજે આપણી સાથે અનેક ખેડૂત આગેવાનો પણ જોડાવાના છે। સરકારે જમીન રીસર્વે કરવા માટે મુદત વધારી છે। 31 ડિસેમ્બર 2024 સુધી સરકારે આ મુદતને વધારી છે, જ્યારે રીસર્વેમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા સમયગાળો વધાર્યો છે। અનેક ખેડૂતોની અરજીને આધારે સરકારે આ નિર્ણય લીધો છે, એવું એક બહાનું છે। પ્રશ્ન એ છે કે સર્વેમાં રહેલી ક્ષતિઓ સુધરશે કે કેમ? ક્ષતિઓ સુધારવા માટે મુદત ઉપર મુદત કેમ પડે છે? તે એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થયો છે, કારણ કે રીસર્વેની કામગીરી ખાનગી કંપનીઓને સોંપાઈ હતી। ખાનગી કંપનીએ અનેક ભૂલો કરી છે। ગ્રામસભા બોલાવ્યા વગર જ માપણી કરવામાં આવી છે। કબજેદારોના પ્રત્યક્ષ કબજા મુજબ માપણી પણ નહોતી થઈ, તેમજ માપણી વખતે લાગુ પડતા સર્વે ધારકોને હાજર પણ ન રખાયા। ગૂગલ મેપના આધારે પણ માપણી કરાઈ છે। ખેડૂતોની ગેરહાજરીમાં માપણી થઈ, તેમજ સર્વેની નોટિસ પણ ખેડૂત સુધી પહોંચી નથી। લાંચ આપીને બિલ પાસ કરાવ્યાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે જોઈએ જેતપુરના ખેડૂત અગ્રણી ચેતન ગઢિયા શું જણાવવા માંગે છે। જમીન માપણી રીસર્વેમાં જે સરકાર દ્વારા જે મુદત વધારવામાં આવી છે 31 ડિસેમ્બર 2024, તો આ રીસર્વેની અંદર વારંવાર મુદત વધારવામાં આવે છે। આ લગભગ 4-5 વર્ષથી આ જ્યારે 31 ડિસેમ્બર હોય અને વર્ષ પૂરું થતું હોય ત્યારે પાછી મુદત વધારવામાં આવે। આવું લગભગ 5 વર્ષથી ચાલે, 5-6 વર્ષથી। તો રીસર્વેમાં જે કૌભાંડ થયું છે, જે ભ્રષ્ટાચાર થયો છે અને ખોટી માપણી થઈ છે, એને છુપાવવા માટે સરકાર ક્યાં લગીન આ સમય મર્યાદા વધારશે અને કેટલાક વર્ષ લગીને સમય મર્યાદા વધારશે? જે રીસર્વે થયું છે એ કોઈ પણ ખેતર સરખી રીતે મપાણા નથી અને એ રીસર્વે રદ થવું જોઈએ। એની જગ્યાએ વારંવાર રીસર્વેની મુદત વધારવી એ કેટલું યોગ્ય છે? અને જો ખરેખર રીસર્વેની મુદત વધારો છે એની જગ્યાએ તમે 5-6 વર્ષથી એક વર્ષ દર વર્ષે રીસર્વેની મુદત વધારી જાઓ છો, એની જગ્યાએ તમે રીસર્વે રદ કરી નાખો। જે કંપનીઓ ભ્રષ્ટાચાર કર્યો છે એને બ્લેકલિસ્ટમાં મૂકી દો, પણ એવું કરવામાં નથી આવતું। આ ઓલા જેવી વાત છે કે કોઈ ખોટી વસ્તુ થયું છે, ખોટું થયું છે, એને છુપાવવા માટે સરકાર ટાઈમ ઉપર ટાઈમ, તારીખ પે તારીખ આવી રીતે અલગ અલગ તારીખ આપી જાય છે। પણ આજે ભ્રષ્ટાચાર ખોટું થયું છે, જે જમીન માપણી ખોટી માપણી થઈ, તમે ક્યાં લગી છુપાવશો? કેટલાક વર્ષ લગી છુપાવશો? તો એનું તાત્કાલિક નિવારણ એક જ છે, રદ કરી અને ફરીથી નવા સુધી માપણી કરવાની। પણ આમાં સુધારો પણ નથી થાય અને ખેડૂતો જે રીસર્વેમાં જે ખેડૂતોની જમીનો આડાહરી થઈ ગઈ છે, એ ખેડૂતો પણ ધક્કા ખાઈને થાકી ગયા। કેટલીક વખત અરજી કરશે ખેડૂતો? આજે લગભગ 5 વર્ષથી ખેડૂતો 2-5 અરજી કરે એટલે 15 અરજી હટાવ લગીમાં ખેડૂતો ઘરે નાખી। એટલે ખેડૂતો પણ કંટાળ્યા છે, ચપ્પલ ઘાઈ ગયા છે ખેડૂતો ડીએલઆર ઓફિસ અડિયા કાઢી। પણ સરકારને કોઈ જેટલું કે અલગ પેટનું પાણી નથી હલતું અને દર વખતે મુદત ઉપર મુદત વધારે રાખે છે। તો આ નિર્ણય યોગ્ય નથી। આના માટે એક જ નિવારણ છે કે તમે રીસર્વેની જે જમીન માપણી છે એને તાત્કાલિક ધોરણે રદ કરો અને જે કંપનીઓએ આની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે કંપનીઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટમાં મૂકી દો, તો જ આનું નિવારણ આવશે। બાકી કોઈ નિવારણ આવવા નથી। દર વર્ષે ફરી પાછું 2024 પછી 2025માં ફરી પાછી સરકાર એમ કહે 31 ડિસેમ્બર 2025માં આવશે, એટલે 31 ડિસેમ્બર 2026। તો આનું નિવારણ લાવવું હોય તો તાત્કાલિક ધોરણે આ રીસર્વે રદ કરવું જોઈએ। રીસર્વેમાં જે મોટે પાયે ક્ષતિઓ રહી ગઈ છે, મોટે પાયે ભૂલો રહી ગઈ છે, એ પણ અમે ઘણી વખત સરકારને રજૂઆત કરી અને સરકારને ધ્યાન દોર્યું છે કે આની અંદર 99.99% ભૂલો છે। આની અંદર કોઈ પણ ખેતર સરખી રીતે માપણી નથી થયું। બધા ખેતરમાં ઓફિસે બેસી અને જે રીસર્વે કંપનીઓ છે બેસી અને ગૂગલ મેપના આધારે ખેતર માપેલા છે, તો જે ગૂગલ મેપના આધારે ખેતર માપેલા છે, ખેતરમાં તમામ ક્ષતિઓ અને ભૂલો છે। તમે જુઓ ખેડૂતોના ખેતરની અંદર, તમે અત્યારે જુઓ એટલે તમને દેખાય કે નકશા અને જે આ લોકોએ માપણી કરીને નકશા આપેલા છે એમાં હાલની જગ્યામાં 200 ફૂટની ભૂલ છે। તો જો આ ભૂલને રેકર્ડ બનાવીમાં દેવામાં આવશે અને આજે રીસર્વે થયું છે, આ રીસર્વેને જો તમે રેકર્ડ બનાવી અને ખેડૂતોને આપશો તો ખેડૂતો આમાં બાંધીને કેવડા મોટા ઝઘડા થાય અને કેટલા ખૂન ખરાબા થાય એ જ નક્કી નથી। કારણ કે 100 ફૂટની 50 ફૂટની ભૂલો હોય તો 2 ફૂટમાં ખેડૂતો જો અત્યારે બાંધતા હોય તો આવી મોટી ભૂલો છે
તો કેવડી ડખા થાય, કેવડા કેસ થાય એનું પણ કલ્પના પણ ન કરી શકે. એવું મોટે પાયે જો આને નિવારણ કરવામાં ન આવ્યું તો આવું પણ બનશે. અને આ ખેડૂતો માટે મોટામાં મોટી નુકસાની એ થાય કે ખેડૂતો પોતાની ખેતીમાં નહીં ધ્યાન દે કે આ રીસર્વેના જે ભૂલો છે જે કરી ગયા છે એ સુધારવામાં થાકી ગયા છે, અત્યારે થાકી ગયા છે. તો જ્યારે આ લોકો આ જે નકશાની કાયદેસર થઈ જાય અને આને રેકર્ડ બનાવવામાં આવશે ત્યારે ખેડૂતો બાંધીને એને કેસ કબાડામાં જ નવરા નથી થવાના. તો આવી જે મોટી મોટી ભૂલો છે એને સુધારે તો નથી એ ભૂલો. તો તમે કંપનીને બચાવવા માટે ખેડૂતોને હુકામે મારી રહ્યા છો. અને જો ખરેખર આ સરકાર સંવેદનશીલ સરકાર હોય, ખેડૂતો પ્રત્યેની સરકાર હોય તો મને નથી લાગતું કે દર વખતે આ લોકો મુદત ઉપર મુદત વધારે રાખે અને મુદત વધારવાથી ખેડૂતોનું કંઈ ભલું થાય એમ હોય. રીસર્વે ખરેખર જમીન માપણીની અંદર ખરેખર વ્યવસ્થિત જે નિયમો નક્કી થયા હતા કે પહેલાં ગામમાં જાય, ગામ લોકોને બોલાવી અને કેટલા ખેતર માપવાના થાય, ખેડૂતને ભેગા રાખી અને માપણી કરવાની, એમાંથી એક પણ નિયમનું પાલન નથી થયું. એની અંદર ઘણા બધા નિયમો હતો. ગામની અંદર એક સ્ટોનને પસંદ કરવાનો ગામનો, એ સ્ટોનના આધારે આખા ગામની માપણી કરવાની, એ પણ નિયમની નેવે મૂકી દીધા છે. તો પહેલેથી છતીઓ છે અને ઘણી વખત તમે જુઓ, ઘણી વખત આના માટે વિરોધમાં અરજી પણ ગઈ છે, ખેડૂતો પણ ઘણી વિરોધમાં ગયા, છતાં પણ માપણી કેમ બંધ થતી નથી? આ જે કંપનીઓ 263 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો 600 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે તો સરકારને કેમ એમાં ધ્યાન નથી પડતું કે એટલો મોટો ખર્ચો થઈ ગયો છે અને આ જે ખોટી માપણી છે, તદ્દન ખોટી માપણી છે, એ માપણીની અંદર કેમ સુધારા કરવા માટે વારંવાર ખાલી સુધારા જ કરવામાં, રદ કેમ કરવામાં નથી આવતી? હવે નિયમોને નેવે મૂકીને આ લોકોએ માપણી કરેલી છે. આ માપણી યોગ્ય નથી, બધાને ખબર છે. કોઈનું ખેતર એક પણ સરખું નથી. હું સરકારને એક પણ ચેલેન્જ કરવા માગું છું કે તમે કોઈ પણ ગામ પસંદ કરો ગુજરાતનું અને એક પણ ગામની અંદર આ માપણી એક પણ ગામની અંદર સાચી નથી. જો એક પણ ગામની અંદર માપણી સાચી ન હોય અને એક પણ ગામની અંદર વ્યવસ્થિત માપણી કરેલી ન હોય તો તમે ક્યાં આધારે આ સત્ય સુધારવાની વાત કરતા હોય? તો આ જે માપણી છે રીસર્વે, એ ગુજરાતનું લગભગ મોટામાં મોટું કૌભાંડ સાબિત છે થયેલું છે. આ કૌભાંડને છુપાવવા માટે માત્ર ને માત્ર આ ગુજરાત સરકાર હર વખતે મુદત વધારે જાય, મુદત વધારે તારીખ પે તારીખ કરી જાય છે. અને ખેડૂતો આ અરજી કરીને હવે થાકી ગયા છે, હળિયા કાઢીને ઓફિસે થાકી ગયા છે. ખેડૂત પણ આ જે માપણી થઈ છે એનાથી એટલા હદે કંટાળી ગયા છે કે એને કરવું શું એ સમજાતું નથી. અમુકને ભાયુભાગ પાડવા છે, પણ આ માપણી ખોટી માપણી છે ને સિવાય ભાયુભાગ નથી પડતા. અમુકને કંઈક જમીનમાં અડાવડું કરવું છે તો એમાં પણ થઈ શકતું નથી. તો આવી સ્થિતિ ઊભી થઈ છે ગુજરાતની અંદર. એટલે ખેડૂત માટે બહુ વિકટ પ્રશ્ન ઊભો થવાનો ભવિષ્યમાં જો આ રીસર્વે રદ ન થઈ અને આને ફરી પાછી નવેસરથી માપણી કરવામાં ન આવી તો મોટો વિકટ પ્રશ્ન ઊભો થવાનો છે. ને હું એક જ વસ્તુ કહેવા માગું છું, અત્યારના આધુનિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં જો તમે વ્યવસ્થિત અટાણા મશીન આવી ગયા છે, માપણી ટોટલેશન ને જીપીએસ આવા મશીનો છે, આધુનિક મશીનોથી વ્યવસ્થિત માપણી થઈ શકે એમ છે. તો પછી આપણે જે 50 વર્ષ પહેલાં માપણી થઈ છે, જે સાકરથી માપણી કરવામાં આવી છે, એ સારી માપણી થઈને અત્યારે કેમ ખરાબ માપણી? એટલે આની ખરેખર જો માપણી કરવાની મનસા હોત ને તો વ્યવસ્થિત માપણી થાય. સાથે હવે જોઈએ રમેશભાઈ પટેલનું શું કહેવું છે. તે પણ પડધરી તાલુકાના ખેડૂત અગ્રણી છે. નમસ્કાર રમેશભાઈ, DS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રમેશભાઈ, હું જાણવા માંગીશ કે સ્વામિત્વ જે યોજના છે એના વિશે તમે અમને આજે જણાવશો. સ્વામિત્વ યોજના જ્યારે આવી ત્યારે પ્રોપર્ટીના દરેક પ્રોપર્ટી ધારક જે છે, પ્રોપર્ટી હોલ્ડર જે છે, એના માટેનો એની અંદર એક સારો અભિગમ હતો અને દરેક યોજનાઓ જેમ સારા આશયથી આવે છે એ રીતના જ આવી હતી. 2011ની સાલથી જે કંઈ એક્ટિવિટી થતી હતી, જે કંઈ ખાનગી કંપનીઓને, IIC કંપનીઓને જે માપણી આપી હતી, શહેરની જે મિલકતો છે તે અને ગામડાની જે કંઈ ખેતીની મિલકતો છે તે, એ બધાયનો એની અંદર એ જે તે ટાઈમે સમાવેશ કરવામાં આવ્યો હતો. પછી એ જે શહેરની મિલકતો હતી તે બહુ સીમિત એરિયાની અંદર હોય એટલે એની અંદર એટલા બધા ઇસ્યુ પણ ન આવ્યા અને એ બધી આમ જેને કહીએ ને કે પરફેક્ટ ગાળા હોય એના, એટલે એમાં બહુ વાંધો ન આવ્યો. પણ એના જ એક ભાગ રૂપે જ્યારે સરકારે પ્રમોલ્ગેશન સ્કીમ સ્વામિત્વમાંથી ખેડૂતો માટેની જે અલગ લઈ આવ્યા અને એના માટે જે કંઈ ઇસ્યુ ઊભા થયા તે તમામ ખેડૂતો અને મીડિયાના મિત્રો જાણે જ છે કે એ જે સરકારનું જે પગલું હતું, જે કંઈ ખાનગી કંપનીને ડ્રોન દ્વારા અને ફિઝિકલી ખેતરે જઈને જે માપવાની જે કંઈ પ્રક્રિયા કરી હતી અને ઘણાનું નથી પણ માપ્યું અને કચેરીમાં બેસીને જે કંઈ કાર્યવાહી કરી નાખી હતી ઓન પેપર, ઓનલાઈન, ઓફલાઈન, એના લીધે આ બધી ગડમથલ ઊભી થઈ. જમીન રીસર્વે માટે સરકાર કહી શકાય કે કેટલા વર્ષથી આ મુદત વધારી રહી છે, એના વિશે થોડું જણાવશો. જમીન રીસર્વેની કામગીરી છેલ્લા 6-7 વર્ષથી ચાલુ હતી, પણ એની જેને કહે ને કે ડેડલાઇન છે એને આપી હતી 31 ડિસેમ્બર 2023ની
એટલે આની પહેલાં અરજી લોકો આપતા હતા, અરજીનો નિકાલ થાય કે નહીં એ પછીની વસ્તુ છે, પણ અરજીઓ હજારો ખેડૂતોએ આપી હતી. સામાન્ય તમે ગણતરી કરો તો નાનામાં નાનો તાલુકો હોય ને તો પણ 8,000 થી 12,000 અરજીઓ તેની અંદર હતી. આપણે રાજકોટમાં બેઠા છીએ, રાજકોટની અંદરના 3 તાલુકા જે મુખ્ય મુદ્દાઓ તેની પાસે હતા, લોધિકા, પડધરી અને કોટડા સાંગાણી, તેના ટોટલ 200 ગામ છે. 200 ગામની થઈને એવરેજ 24,000 થી 26,000 અરજીઓ હતી. એટલે એ બધી અરજીઓ કરવા માટેની જે મુદત હતી, દાવો રજૂ કરવા માટેની, રજૂઆત કરવા માટેની, એ જે હતી તેને 1 વર્ષ પૂરતી વધારી છે. સર્વેની કામગીરી ખેડૂતની પૂરી થશે કે નહીં, એને ન્યાય મળશે કે નહીં, એની ભૂલ સહેલાઈએ સુધરશે કે નહીં, એની કોઈ ખાતરી નથી, પણ ખાલી 1 વર્ષ સુધી એની અરજી સ્વીકારવામાં આવશે એટલી એને ખાતરી આપી છે. રીસર્વેની વાત કરું તો રીસર્વેમાં કઈ કઈ પ્રકારની ક્ષતિઓ હતી, તમારા ધ્યાને કઈ કઈ પ્રકારની ક્ષતિઓ સામે આવી હતી? રીસર્વેની અંદર મેજોરિટી જે છે ને તે કાગળ ઉપર અને જમીન ઉપરનું જે ક્ષેત્રફળ છે એની અંદર વિસંગતતા બતાવી હતી કે કોઈનું પણ જમીન જે છે તે આની એક વ્યક્તિની બીજી વ્યક્તિમાં આવી જાય, બીજી વ્યક્તિની ત્રીજી વ્યક્તિમાં બતાવે. ભલે નાનો હતો, કોઈ એવું નથી જરૂરી કે 10-20 વીઘાની ભૂલ હતી. એમ કોઈને 2 ગુઠા, કોઈને 5 ગુઠા, કોઈને 6, 8, 10 ગુઠા હતી, વધીને કોઈનો વીઘાની મેટર હતી. પણ એની અંદર મોટામાં મોટો ઇસ્યુ એ હતો કે જ્યારે પણ તે કે જમીનની અંદર ક્યારે ભાગ પાડવાના હોય, કોઈ ભાઈઓ ભાગના હોય, કોઈના બીજાના ખાતે કરવાની હોય, કોઈને વારસાઈમાં આપવાની હોય, ત્યારે જે માપણી બાકી રહી ગઈ હોય કે એના લીધે જે કે પ્રમોલ્ગેશન ન થયું હોય કે ભૂલ ભરેલી જમીન માપણી હોય, તો એ ઇસ્યુ ત્યારે બહુ એટલે બહુ જેને કહે ને કે ખેડૂતને નડતરરૂપ હતા. અને એ સોલ્વ કરવા માટે થઈને એક વ્યક્તિ, ઘણી વખત એવું સામાન્ય વસ્તુ છે કે દરેક લોકોની અંદર, દરેક કુટુંબની અંદર કે દરેક ભાઈની અંદર પણ એટલું બધો આમ સંપ કદાચ ન હોય ક્યાંય, તો એ વધારેમાં વધારે ત્યારે એ વસ્તુ વધારે ખેડૂતોને નડતરરૂપ બની છે. હવે વાત કરીએ તો જમીન માપણીમાં ભૂલ કઈ રીતે થઈ હતી, એના ઉપર થોડો પ્રકાશ પાડશો. જમીન માપણીમાં ભૂલ થઈ નથી, કરવામાં આવી છે. જાણી જોઈને કરેલી ભૂલ ભરેલી જમીન માપણી છે આ. અને એ જે છે ને તે દરિયાની અંદર બરફના પર્વત જેવી મેટર છે કે ખેડૂતોને અને તમને ને મને જે કંઈ દેખાય છે ને એ પર્વતની ટોચ છે. ખાલી જે દરિયાની અંદર બરફનો પર્વત હોય ને એની ટોચ આપણને નાની દેખાતી હોય, પણ એના કરતાં 100 ગણો પર્વત એની નીચે હોય છે, જમીનની મતલબ પાણીની અંદર હોય છે. તો જમીન માપણીની અંદર જે કંઈ ખેડૂતો 2 ગુઠા 4 ગુઠા માટે કોઈ એકબીજાની અંદર જે કંઈ ચડી ગઈ હોય ને અવડાહવરી કંઈ જે વહી ગઈ હોય એના માટે, કે કોઈના સેઢા દબાણા હોય એના માટે જે કંઈ લડી રહ્યા છે અને એના માટે જે કંઈ મથામણ કરી રહ્યા છે, કારણ કે એ કરવાના જ છે. આપણે વર્ષો પહેલાંથી એક કહેવત આલે છે કે જળ જમીન અને જોરવું કે 3 કજિયાના છોરું. એટલે આ જમીન જે છે તે ખેડૂતોની વચ્ચે, ભાઈઓની વચ્ચે, કુટુંબની વચ્ચે આ ભૂલ ભરેલી, જાણી જોઈને કરેલી ભૂલ ભરેલી જમીન માપણી છે એના લીધે થઈ છે. પણ ખરેખર એનો ખેલ બીજો હતો કે ઘણી બધી જમીનો એવી હોય, રાજકોટ હોય કે કોઈ પણ સિટી હોય, ત્યાં જમીનની કિંમત અત્યારે પૈસામાં ઘણી બધી વધી ગઈ છે. તો એ જે મોકાની જમીન ઘણી વખત હોય ને તે ખરાબો હોય. ઘણી વખત શહેરની કે રોડની કે કોઈ સારા ક્રીમ લોકેશનમાં જે જગ્યા હોય ને કિંમતી જમીન, એ ખરાબો હોય. હાઈવે નજીકની આપણે એમાં ગણી શકીએ કે હાઈવે ટચ જમીનના ભાવ વધારે મળતા હોય છે. તો એ જે હાઈવે થી દૂર એવી બંજર જગ્યા હોય કે જ્યાં કોઈ એને કંઈ ઘાસ પણ ઉગતું ન હોય, અને પથ્થર હોય ને કોઈ એવી ધાર હોય ને કોઈ એવો મોટો ડુંગરો હોય કે કોઈ ખાડો હોય, એ પણ સરકારના ચોપડે તો સર્વે નંબરમાં બોલતી જ હોય ને, ભલે જે હેતુ માટેની હોય તે. એ શ્રી સરકાર હોય તો ભલે, ખરાબ હોય તો ભલે, ગૌચર હોય તો ભલે. તો એ રોડના કાંઠાની જે કિંમતી જમીન હતી એ ખરાબો હતો, અને દૂર જે જમીન હતી એ કોઈ ઉદ્યોગપતિની, કોઈ વગદાર માણસની, કોઈ મલાઈદાર માણસની કે કોઈ સરકારી અધિકારીની હતી. દૂરની જમીન જેની પૈસામાં કિંમત ન થાય. એટલે એ જે છે ને તે હેતુફેર કરવા માટે, તે જગ્યાને તબદીલ કરવા માટે ખરાબાને માલિકીની જગ્યામાં અને માલિકીની જગ્યાને ખરાબામાં, મતલબ જે નજીકના લોકેશનમાં છે ખરાબો એને માલિકીમાં ફેરવી દીધો, અને દૂરના લોકેશનમાં જે માલિકીની જગ્યા છે એને ખરાબામાં ફેરવી દીધી છે. અને આ વાત બધાને ખબર છે, પણ હવે નાની નાની 2 ગુઠા 4 ગુઠાની જે લડત આલે છે એની અંદર આ મોટા મોટા જે મેટર છે, મોટા ઇસ્યુ છે, મોટા મુદ્દા છે એ દબાઈ ગયા છે. અને બીજું કે આરટીઆઈનો જે કાયદો છે 2005 થી આવ્યો, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો, એની અંદર મારા ખુદના ગામની જગ્યાની જે મેટર હોય કે ભાઈ કેટલી જગ્યા સરકારે શેમાં ફાળવી, કેટલી જગ્યાને તબદીલ કરી, કેટલી જગ્યાને અહીંથી ઉપાડીને ત્યાં નાખી, ત્યાંથી ઉપાડીને ત્યાં નાખી, એની માહિતી માંગવામાં આવે તો ગોપનીયતાના ધોરણે આ ન આપી શકાય એવું કારણ રજૂ કરી અને એ આપણને ટલ્લે ચડાવી દે છે. અને પછી એ માહિતી માગવામાં તમને વ્યાજબી જવાબ ન મળ્યો હોય કે અસંતોષ થયો હોય તો તમે
અપીલમાં જઈ શકો છો, એનાથી હા. ઉપરની જે કંઈ હોય ને કચેરી એમાં, હા તો એ જે તે અધિકારીને દંડ થાય, બધાને ખબર છે. પણ અપીલમાં જાઓ તો એમ કે 1.5 લાખ કેસ પેન્ડિંગ છે, 1 લાખ કેસ પેન્ડિંગ છે, 50,000 કેસ પેન્ડિંગ પડ્યા છે, ફાઇલો કે જે અરજીઓ હોય તે. હવે એનો નિવેડો આવતા આવતા તો કાં તો એ અધિકારી નિવૃત્ત થઈ ગયો હોય ને કાં તો જે અરજ કરતા હોય એ ગુજરી ગયો હોય. હા એટલે એ ના નથી પાડતા કે તમારે રજૂઆત નહીં કરવાની કે અરજી નહીં કરવાની એમ. આરટીઆઈ ની અંદર જે માહિતી માંગી હોય કે કઈ જમીનને કઈ રીતના તમે ફેરબદલ કરી, કઈ જમીનથી કોને તમે લાભ અપાવ્યો, એની માહિતી માંગવામાં અસંતોષપૂર્વક જવાબ આપે, તમે એને અપીલમાં જાઓ ટ્રિબ્યુનલમાં, તો અપીલમાં જાઓ એટલે એમ કે ભાઈ તમને 100% અમે જવાબ આપીશું, જે તે અધિકારીને દંડ કરીશું, હા પણ એ ક્યારે કરશે એ નક્કી નહીં. એટલે ઘણી વખત અમુક કેસની સુનવાઈ આવે એ પહેલા જે તે અધિકારી કા ગુજરી ગયા હોય ને અથવા તો તેની બદલી થઈ ગઈ હોય ને અથવા તો તે નિવૃત્ત થઈ ગયા હોય છે. હા. એટલે આ બહુ છે ને કે જાણી જોઈને કરેલી ભૂલ ભરેલી જમીન માપણી છે. આ કોઈ કુદરતી આફત નથી કે એની અંદર આપણે એમ કહીએ કે આ તો થઈ ગયું એમ. ના, એને ના. કરેલું છે, જાણી જોઈને કરેલું છે. અને જગ્યા ઉપર જઈને માપ્યું હોય ને તો હજુ કદાચ આટલો બધો ગોટાળો ન થાત, પણ જે તે કચેરીમાં બેસી અને માપી નાખ્યું છે અને એના લીધે આ વસ્તુ બની છે. તમારા ધ્યાનમાં આવેલી હોય એવી તમારા પક્ષમાંથી અથવા તો તમે તમારા ગામના ખેડૂતો સાથે ગયા હોય કોઈ સરકારી કચેરીએ રજૂઆત કરવા, તો એ કોઈ કિસ્સો? ગયા 7મા મહિનાની અંદર આખી ખેડૂત આગેવાનો અને ખેડૂતો અને જે લોકો ભોગ બન્યા છે ને એ બધા લોકોએ ભેગા થઈ અને રાજકોટની જે સર્વે ભવનની કચેરી છે ત્યાં હલ્લાબોલ કરેલો. તમામ મીડિયાના મિત્રો પણ ત્યાં હાજર હતા. અગાઉના સમયમાં જે કે મીડિયાના મિત્રોએ ઉજાગર કરેલા કેસ હતા રાજકોટની નજીકના જે ગામ હોય કે જ્યાં કિંમતી જમીન હોય અને ત્યાં જે જમીનો કોઈએ પચાવી પાડવા માટે થઈને આની અંદર જે કંઈ લાગવગ હલાવી હોય એ બધી મેટરોને લઈને અને 150 જેટલા ખેડૂતો એવા હતા કે જે ખુદ પોતાની અરજી કાગળ લઈને આવ્યા હતા. અને એ જે તે સમયે રાજકોટની DELR કચેરી જે છે સર્વે ભવન છે ત્યાં 1.5 કલાક સુધી જે કંઈ ત્યાંના અધિકારી રાજેશભાઈ ગાંધી કરીને છે તેને નીચે જમીન ઉપર બેસાડી અને જે કંઈ મીડિયાએ અને ખેડૂતોએ જે કંઈ એની લેફ્ટ રાઈટ લીધી હતી જેને આપણે કહીને, તો એની અંદર એને સ્વીકાર્યું હતું કે હા વહીવટ થાય છે, પૈસા લેવામાં આવે છે, બરોબર છે. અને ભ્રષ્ટાચારના જોરે અહીંયા જે લોકો અઢળક પૈસા આપી ગયા છે એ લોકોનું કામ પેલા થાય છે. હવે જે વેપારીઓએ જમીન ખરીદી હોય તો એ લોકો ખર્ચ કરી શકે અને મોટી રકમ પેટમાં પડી ગઈ છે જે તે અધિકારીઓને, ઘણા બધા અધિકારીઓને. એટલે હવે ખેડૂતો તો એટલી બધી મોટી રકમ ન આપી શકે, વેપારીઓ કદાચ જમીન ખરીદતા હોય તો આપી શકે. તો તે સમયે રાજકોટની અંદર રાજકોટની નજીકના જે ગામ છે એ ગામની અંદરની આ મેટર હતી અને તમામ લોકોએ તે સમયે બહુ સારી રીતે મીડિયાએ પણ બધાએ એને ઇસ્યુને હાઇલાઇટ કર્યો હતો. અને તે સમયે તે અત્યારે રાજકોટની કચેરીમાં હાલમાં પણ એ જ અધિકારી છે, એને તે સ્વીકાર્યું હતું અને તે કીધું હતું કે હા ભાઈ અહીંયા વહીવટ થાય છે અને અહીંયા ખોટી રીતે લોકોને અન્યાય થાય છે. એવું આપણે તમે કહી શકો કે સરકારે જે હેતુ બનાવી છે, જે હેતુસર જે યોજના બનાવી છે, તેનો હેતુ હજી પૂરો થયો છે કે નથી થયો કે તે હેતુ ફેર જ થઈ ગયો છે? જો ડિજિટાઇઝેશન જે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે તે આંગળીના ટેરવે અત્યારે આવી જાય, બધી વસ્તુ આંગળીના ટેરવે આવી ગઈ છે. ગૂગલ મેપથી આપણે દુનિયાના નકશા જેમ જોઈ શકીએ છીએ, તો ખેડૂત પણ પોતાની જમીનની જે કંઈ મેટર છે, જે કંઈ એના જૂના કેસ હોય કે જૂના એની અંદર નોંધ પડી હોય કે જૂના જે કંઈ એની અંદર લખાણ થયા હોય એ બધા 6 નંબર, હકપત્રક 7 નંબર, 12 નંબર, 8 જે બધું છે તે કોમ્પ્યુટરની અંદર આવી જાય. તો એ ખેડૂત પોતે પણ આજે ખેડૂત કદાચ ખેતી કરતો હોય તે મોટી ઉંમરનો હોય તેના છોકરા પણ મોબાઈલની અંદર સારી એવી એપ્લિકેશનો વાપરતા હોય છે, તો તે જે તે સમયે જોઈ શકે છે. જેમ અત્યારે કેમ 7/12 છે તે કોઈ પણ જગ્યાએથી તમે કઢાવી શકો છો. મારા 7/12 મારે હું અહીંયા બેઠો છું, હું કાલ સવારે સુરત, અમદાવાદ કે બેંગ્લોર જઈને પણ મારા 7/12 કાઢી શકું ત્યાં NEROR કરીને જે સરકારની વેબસાઇટ છે એનાથી. તો હેતુ સારો હતો. આ એક નહીં, બધી જ યોજનાઓનો હેતુ સારો જ હોય છે, પણ એ હેતુનું જે ઇમ્પ્લિમેશન કરવાનું છે કે જેનું અમલીકરણ કરવા માટે જે અધિકારીઓ છે એને ફક્ત અને ફક્ત નોટ દેખાય છે, ગાંધી છાપ. બધા નોટ ન દઈ શકે એટલે એ આ પ્રકારના જે કંઈ ખોટું કરવાનું હોય કે જે કંઈ ગૂંચ ઊભી કરવાની હોય જાણી જોઈને કરતા હોય છે. સરકારે સમયની હારે તાલમેલ ખેડૂત પણ મેળવે અને સમયની હારે ખેડૂત પણ ઝડપથી એની જે કંઈ વહીવટી કામગીરી, જે કંઈ રેવન્યુની કામગીરી છે ઝડપથી કરે એવી સરકારની પણ એની અંદર સારી મનસા હતી. નથી એવું નથી અને એના માટે જ એને યોજના લઈ આવ્યા હોય, હેરાન કરવા માટે એ લાવ્યા ન હોય, પણ પાછળથી એનાથી પણ આ મલાઈ ખાઈ શકાય છે કે એનાથી પણ આવું ખોટું થઈ શકે છે એવું જ્યારે એની અંદરના જે કંઈ જોડાયેલા લોકો હોય, નેતાઓ હોય, અધિકારીઓ હોય
તો એના લીધે એને આવું કર્યું. અને એટલા બધા ખેડૂતોને જાણી જોઈને એટલા એનો સામાન્ય દાખલો આપું ને તો મારા પડદરી તાલુકાની અંદર 8,500 અરજીઓ થઈ હતી. હા 8,500 અરજીમાંથી એને 30 થી 35% અરજી, એટલે અંદાજે હું કહું છું ને કે 2,500 થી 3,000 અરજીઓ એવી હતી કે જેને એને ફાઇલે કરી છે. કારણ કે અમુક એ મારી પાસે બધો ડેટા છે હા. કે જે આપણને આપ્યો છે કે ભાઈ પડદરી તાલુકાની 8,500 ખેડૂતોની જે અરજી છે એમાંથી આટલી અરજી ફાઇલે થઈ છે, આટલી અરજીનો નિકાલ થયો છે અને આટલી અરજી હજી પેન્ડિંગ છે. નામજોગ છે આપણી પાસે કે જે ખેડૂતોના નામ સહિત પણ હોય. તો એ તમને ડેટા આપી શકે છે, પણ તમે જ્યારે માગો છો કે ભાઈ કઈ કઈ જગ્યાનો હેતુફેર થયો છે તો એનો જવાબ નથી આપતા, એવું આપણે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે કહી શકીએ કે કઈ રીતે જોઈ શકાય? કારણ કે જો અમે જે માંગ્યું છે કે મેં કેદી અરજી કરી હતી એ મને માહિતી આપે. હું એમ કહું મારા ગામની અંદર 200 જણાએ અરજી કરી હતી, કઈ વ્યક્તિએ ક્યારે અરજી કરી હતી અને કઈ વ્યક્તિની અરજી ક્યાં પહોંચી એ માહિતી આપે. હવે હું જ્યારે એવું માંગુ છું કે તમે ખોટું શું કર્યું હતું, હા, કારણ કે ખોટું જે કર્યું છે એમાં એની ભાગ બટાય છે જે તે અધિકારીઓની, હા, કે ભાઈ તમે કયા વગદાર વ્યક્તિને તમે કઈ જમીન કયો સર્વે નંબરનો કેટલો ટુકડો કેટલા હેક્ટર કે કેટલા એકર તમે ખોટી રીતે એને ખરાબામાંથી માલિકીનામાં અને માલિકીનામાંથી ખરાબામાં ફેરવી દીધો. એ જ્યારે કહેવામાં આવે ત્યારે રેલો જે છે તેના પગ નીચે આવે, કારણ કે એને પણ કાચું ખાધું છે, એને પણ હજમ કર્યું નથી, હજમ થયું નથી, એને ખવાઈ ગયું છે. એટલે એ વસ્તુ ત્યારે આવીને ઊભી રહી. અને જે બીજી વાત આપણે કરતા હતા ને કે 8,500 અરજી છે ને એમાંથી 35% અરજી લોકોએ ફાઇલે કરી છે. ફાઇલે કરી છે એનો મતલબ છે કે અભરાય ચડાવી દેવાની. રાજકોટના રાજેશભાઈ ગાંધી અને એની ટીમ અને જે કે DLR કચેરીના જે કે અધિકારીઓ છે, જે તે સમયે અમારી જે કંઈ અમે ફરિયાદો હતી એ પણ હતી કે તમને અધિકાર જ નથી કાયદાની રૂએ તમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે કે રૂલ્સ ને રેગ્યુલેશન છે એના નિયમ પ્રમાણે તમને આ કોઈ પણ ખેડૂતની અરજી ફાઇલે કરવાનો કે અભેરાય ચડાવી દેવાનો કે તમારાથી ઉપલી કચેરીમાં મોકલી દેવાનો, મતલબ ગાંધીનગર મોકલી દેવાનો તમને અધિકાર જ નથી. તો આવું શું કામ કર્યું? તો ખેડૂતોને જાણી જોઈને હેરાન કરવા માટે. ખેડૂત રાજકોટ સુધી આવીને પણ જો એનું કામ ન પતતું હોય તો હવે જે ફાઇલે થઈ ગઈ છે એની અરજી જે કે એને પેન્ડિંગ ચડાવી દીધી છે અભેરાઈ ઉપર, એના માટે તો એ કે તમારે ગાંધીનગર ધક્કા ખાવા પડે. જો રાજકોટમાં કામ ન પતતું હોય એનું તો ગાંધીનગર તો એનું કામ ક્યારેય ન પતે. અને એ માણસ એટલો બધો હેરાન થાય કે છેલ્લે એ જગ્યા જ્યારે વેચે ત્યારે વેપારી વહીવટ કરે અને કા પોતે મોટી રકમનો વહીવટ કરવો પડે, કારણ કે રકમનો આંકડો ફિક્સ જ નથી. જમીન કિંમતી છે અને જમીનની કિંમત પ્રમાણે વહીવટ કરી અને એ ફાઇલે થયેલી પેન્ડિંગ જે પડી છે ભરાય ચડી ગઈ છે એનો નિવેડો આવે છે. બરોબર છે. હવે જોઈએ ખેડૂત અગ્રણી ગિરધર વાઘેલા જે દ્વારકાના છે અને તેઓ આ બાબત વિશે શું જણાવે છે. આપનું સ્વાગત છે. નમસ્કાર ભાઈ. સર, વાત કરીએ તો કે જમીન સર્વે માટે કેટલા સમયથી સરકાર મુદત વધારી રહી છે? અમન, મને યાદ છે ત્યાં સુધી 2015 થી આ મુદત વધારવાનો સિલસિલો ચાલુ થયો છે અને 23માં પણ હજી પૂરો થયો નથી. અમન જી સર. એટલે જેટલો ટાઈમ માપણીમાં લાગ્યો છે એના કરતા 3 ગણો સમય આ જમીનને માપણી સુધારવામાં કરે છે. સર, વાત કરીએ તો કે સ્વામિત્વ યોજના, તો એના વિશે થોડું અમારા દર્શક મિત્રોને જણાવો. સ્વામિત્વ એટલે ખાલી નામમાં ફેરફાર છે. મૂળભૂત રીતે જમીનનું રેકર્ડ છે એ ગામ દફતરે તલાટી કમ મંત્રીના દફતરે છે જ. એ ગામ નમૂના નંબર 2 છે એને એ જમીનને માપી અને એનું દફતર નવેસરથી કરવાનું નામને એને સ્વામિત્વ નામ આપ્યું છે. મૂળભૂત રીતે માણસો સ્વામી તો છે જ, પણ હવે યોજનાથી એને યાદ કરાવ છે કે તમે સ્વામી છો. બરોબર છે સર. સ્વામી એટલે જમીનના સ્વામી. હા હા. સર, જે આ સર્વેમાં ક્ષતિઓ આવી હતી તો તમારા ધ્યાનમાં એવી કઈ કઈ ક્ષતિઓ આવી હતી કે જેને લઈને ખેડૂતોએ રજૂઆત કરી હોય? ક્ષતિ આમ શબ્દ વાપરીએ ને તો એ ક્ષતિ માટે બરોબર નથી. ટોટલ ખોટું હતું. અને જયારે ટોટલ ખોટું હોય ને ત્યારે એને ક્ષતિ કેવી થોડીક વધારે પડતું છે. જમીનના સ્થળ ફેરફાર થઈ. જમીન એસબર નકશા મુજબ તો જમીન 1 મીટર 1.5 મીટરમાં આગળ પાછળ થાય તો એ ગેરકાયદેસર કહેવાય. પણ જમીનના સ્થળ ફરીને જમીનના ખેતર છે ખેડૂતોના એને પાખો આવી એવો એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચ્યા હતા. માનો કે કોઈ ખેતર એવું છે જે નદી કાંઠે હતું એ હાઈવે કાંઠે આવી ગયું છે, કોઈ ખેતર હાઈવે કાંઠે હતું એ નદી કાંઠે આવી ગયું છે. બરોબર છે સર. જમીનનો આકાર, માનો કે કોઈની ચોરસ જમીન છે
એ 3 ખૂણાવાળી થઈ ગઈ છે, 3 ખૂણાવાળી જમીન છે 6 ખૂણાવાળી થઈ ગઈ છે. એનો માનો કે પૂર્વ બાજુનો ક્ષેત્રો છે એ સપોઝ માની લ્યો કે ક્યાંક 50 મીટર થઈ ગયો છે, ક્યાંક 150 મીટર થઈ ગયો છે. આવા મોટા મોટા ફેરફાર આવ્યા છે. જી સર, સરકાર પાસે તમે લોકો અત્યાર સુધીમાં કેટલી વાર રજૂઆત કરી હતી કે રીસર્વે પાછું કરાવવું જોઈએ ને સાચું અને સારી રીતે કરાવવું જોઈએ? વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના આગેવાનોએ ધારાસભ્યોએ રજૂઆત કરી કે આ રીસર્વે તદ્દન ખોટું છે, રદ કરી અને વ્યવસ્થિત કરો. અને દર વખતે માનો કે એક મહિનો નહીં જતો હોય કે જ્યારે રજૂઆત ન થઈ હોય. રજૂઆત ખાલી રજૂઆત નથી કરી, સંપૂર્ણ રેકોર્ડ સાથે સંપૂર્ણપણે પુરાવા સાથે રજૂઆત કરી છે કે આ ખોટું છે, આ સુધારો. એમ છતાં સરકાર છે ને એ લોકો શું ઈરાદો છે એ સુધારવાનું નામ લેતી નથી. બરોબર છે. સર, એ જણાવી શકો કે સરકારે કયા હેતુથી યોજના બનાવી હતી અને એનો લાભ હજી સુધી કેમ તે લોકો ખેડૂતોને આપી શક્યા નથી? મૂળ યોજના તો જયારે માનો કે બીજું ડિજિટલાઇઝેશન થઈ ગયું એટલે રેકોર્ડને ડિજિટલ કરવાનો ઈરાદો હતો. પછી નકશો બનાવવા માટેની પણ નવી નવી ટેકનિક આવી ગઈ છે, સાયન્સ વિસ્તરી ગયું છે. તો પેલા જયારે નકશામાં એક માનો કે અડધા ફૂટથી ઓછો ફેર રહી જતો હતો, સેન્ટીમીટરનો પણ ભૂલ ન રહીએ એવો નકશો બનાવવાની યોજના હતી. અને એ નકશો ડિજિટલ બનાવે તો ગમે ત્યારે પ્રાપ્ય થઈ શકે એવી યોજના હતી, તમને ખેડો મળી શકે. પછી બીજું એનું અક્ષાંશ રેખા સાથે એટલે કે જોડવાની યોજના હતી, જેથી તમે આખે પાંડા બાંધીને તમારી જમીન સુધી પહોંચી જાઓ. આ તમામ યોજનાઓ છે એ માત્ર કાગળ ઉપર રહી, વાસ્તવમાં કઈ થયું નહીં. આ યોજનાની હેઠળ જે કઈ માપણી કરાઈ હતી સર્વેની, કે જે કહેવામાં આવતું હતું કે ભાઈ ડ્રોનથી માપણી કરાઈ હતી, તો એના વિશે થોડું જણાવશો? જે સરકાર સાથે જે કરાર થયો છે કંપનીનો, એ કરાર એવો છે ખેતરે જવાનું, ખેતરના એક પોઈન્ટ સુધી જવાનું, એના પોઈન્ટ લેવાના અને ફિલ્ડ ઉપર જઈને માપણી કરવાની હતી. પછી ફિલ્ડ ઉપર જે માપણી કરવાની, માપણી કોઈ કરવા ગયું જ નથી, માત્ર બેસીને ઓફિસમાં બેસીને માપ્યું છે, એટલે તદ્દન માપણી ખોટી છે. બરોબર છે. એટલે ડ્રોન થી કેમ કરે કે બીજા કોઈથી કરે, ફિલ્ડ થી માપણી કરવાની. ખેતર ઉપર જઈને, ખેતર ઉપર જો ખેડૂતનો કૂવો છે એ કૂવા ઉપર જઈને, રસ્તો છે એ રસ્તા ઉપર જઈને માપણી કરવાની હતી. કૂવો રસ્તો દર્શાવવાના હતા, પણ એવું કઈ નકશામાં આવ્યું નથી. જી સર, આપની સાથે જોડાઈને ખૂબ જ આનંદ થયો સર. વધુ માહિતી માટે ફરી પાછા અમે આપની સાથે જોડાશું. નમસ્કાર સર. તો આટલા વર્ષોથી જે કામ સરકાર હજી સુધી કરી શકી નથી તે શું 1 વર્ષમાં થશે તે હવે આવતા સમયમાં જોવાનું રહ્યું. તો આ સાથે જ મળતા રહીશું ખેડૂતોના અવાજમાં, ને તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.